એકાગ્રતા આપણા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે, દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે અત્યંત આવશ્યક છે. અને એવી જ રીતે પરમપદની પ્રાપ્તિ કરવા માટે, કુંડલીની જાગરણ કરવા માટે નિર્વિકલ્પ સમાધિ, જે પતંજલ યોગસૂત્રમાં કહ્યું છે, જે અંતિમ ઉદ્દેશ્ય છે, અથવા તો જેને જ્ઞાન યોગની ભાષામાં આત્મ સાક્ષાત્કાર કહે છે, એ અંતિમ ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે અનંત સુખ, અનંત શાંતિ, પરમપદની શાંતિ, પરમ શાંતિ, એ મેળવવા માટે પણ મનની એકાગ્રતા આવશ્યક છે. ધ્યાનની ભૂમિકાઓમાં ઉચ્ચ સ્તરો પર ચડવા માટે, અને જે વાત પતંજલિ કહ્યું છે, જે રાજયોગનો અંતિમ ઉદ્દેશ્ય છે, યોગશ ચિત્તવૃત્તિ નિરોધા, ચિત્તવૃત્તિઓનો નિરોધ એ જ યોગ છે. અને એ યોગની પરમ અવસ્થામાં પહોંચવા માટે પણ મનની એકાગ્રતાની આવશ્યકતા છે. તો એ એકાગ્રતાનું કેટલું મહત્વ આપણા જીવનમાં, એવી જ રીતે ધ્યાનનું કેટલું મહત્વ, અને બંને કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે, અને બંને વચ્ચેનો સૂક્ષ્મ ભેદ શું છે, અને એકાગ્રતા અને ધ્યાન પ્રાપ્ત કરવાના વિભિન્ન ઉપાયો, ધ્યાનના વિભિન્ન પ્રકારો, બૌદ્ધ ધર્મ પ્રમાણે, જૈન ધર્મ પ્રમાણે, વેદાંત પ્રમાણે, ભક્તિ માર્ગ પ્રમાણે, આ વિભિન્ન પ્રકારે જે ધ્યાનના વિભિન્ન પ્રકારો છે, તો એ ધ્યાનના વિભિન્ન પ્રકારો વિશે પણ આપણે ચર્ચા કરી હતી. અને એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવા જતાં જે વિભિન્ન બાધાઓ આવે છે, એ બાધાઓનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ, એની ચર્ચા પણ આપણે કરી હતી. અને આપણે કહ્યું હતું કે દૈનિક જીવનમાં આપણે અત્યારે મોટા ભાગના લોકો માટે સંપૂર્ણતઃ ધ્યાનનું જીવન એ શક્ય નથી. બંને રીતે શક્ય નથી. એક તો કાર્યો, વ્યવહારિક કાર્યોને આપણે છોડી શકતા નથી. આપણે કદાચ વ્યવહારિક કાર્યોને છોડવા માગીએ તો પણ વ્યવહારિક કાર્યો આપણને છોડતા નથી. જેમ વાત કરી, શ્રી રામકૃષ્ણદેવ ઉદાહરણ આપે છે કે વિધવા છે, એને બીજું કાંઈ નથી, કોઈ ઘરમાં નથી, પણ એ એક બિલાડીને પાળે છે અને પછી કહે છે, મારા વગર બિલાડીને દૂધ કોણ પીવડાવશે? એ પોતે જ કાર્ય નિર્માણ કરે છે. તો કાર્ય છોડતા નથી, વ્યવહારિક કાર્યો પાછળ લાગેલા જ હોય છે. અને મનનો એવો સ્વભાવ છે કે કાર્ય ગોતી કાઢે છે, ન હોય તો પણ. વૃદ્ધ છે, રિટાયર્ડ છે, ઘરના લોકો બધા કહે છે, હવે બાપા તમે ઘરનું બધું કામ છોડી દો, તમારે બિઝનેસમાં માથું મારવું નહીં. આ નવો જમાનો છે, હવે ગ્લોબલાઇઝેશન આવે છે, હવે આ બધી તમે ન સમજો, અમારે ઇન્ટરનેટનો જમાનો છે, અમારે કોમ્યુનિકેશન લેટેસ્ટ ટેકનોલોજી છે, આટલું બધું હવે અમારે એ ફોરેનના સાથે અમે ડીલિંગ છે, નવા નવા રૂલ્સ લાગ્યા છે, હવે તમારું આ જૂનું ખાતું નહીં ચાલે, તમે ચૂપચાપ બેસીને ભગવાનનું નામ લ્યો, આ બિઝનેસમાંથી તમે તમારું મન ઉઠાવી લ્યો, તમારા માટે એર કન્ડિશન એક રૂમ કરી દઈએ છીએ, તમે ભગવાનનું નામ લ્યો, સરસ સોનાનું સિંહાસન કરી દઈએ છીએ, પણ આ તમે આમાં માથું નહીં મારતા તમારા બિઝનેસમાં. બાપા કહે છે, ગગલા તને ખબર નથી મને કેટલો અનુભવ છે. એટલા માટે થઈને મારે તો દરરોજ કમસે કમ ઉપર છલ્લું તો જોવું જ પડશે, અને એ ઉપર છલ્લું જોવામાં જ આખો ટાઈમ નીકળી જાય છે. તો આ આપણી બધાની કહાણી છે. વ્યવહારિક કાર્યો આપણને છોડતા નથી. આપણે છોડવા માગીએ તો વ્યવહારિક કાર્યો આપણને છોડતા નથી. દૈનિક જીવનમાં વ્યવહારિક કાર્યોમાં પણ રચ્યા પચ્યા રહીએ છીએ. અને મોટા ભાગના લોકો માટે સંપૂર્ણ તો ધ્યાનનું જીવન, જો કદાચ બધી અનુકૂળતાઓ પડી જાય, આપણી પાસે બીજું કોઈ કાર્ય ન હોય, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ નથી, આર્થિક સમસ્યા નથી, વ્યવહારિક કોઈ કાર્યો નથી, કોઈ સગાવાલા નથી, કોઈ સગાવાલાની કોઈ જગ્યાએ તમારે વિવાહમાં જવાની કે લોકોના એ ઉઠમણામાં જવાની, એવી બીજી કોઈ જાતની આવશ્યકતા નથી. જો એવું પણ હોય, તેમ છતાં પણ મનનો સ્વભાવ એવો છે કે એ 24 કલાક જપ ધ્યાન કરવા નહીં દે. અને તેમ છતાં જો તમે બળજબરીથી કરશો તો પરિણામ મેન્ટલ હોસ્પિટલ, પાગલખાનામાં જવું પડશે. કારણ કે જ્યાં સુધી મનની તૈયારી ન હોય, એવા કેટલાક લોકો છે અતિ ઉત્સાહમાં
24 કલાક અમે જપ ધ્યાન કરશું અને પ્રારંભ કરે છે. એવા કેટલા બધા ઉદાહરણો આપ્યા હતા. અમારે રામકૃષ્ણ મિશનમાં કેટલાક બ્રહ્મચારી થઈ ગયા, એમને પણ એવી જ ઈચ્છા હતી કે ના, આ કર્મયોગ એ બરાબર નથી, આ તો પાછું આપણે પરિવાર છોડીને આવ્યા, માતા પિતાને છોડ્યો, આટલો બધો ત્યાગ કર્યો, એ લોકો પાસે ત્યાગ કરાવ્યો, અને અહીંયા આવીને એ જ જો મારે બધું કામ કરવાનું હોય, ઓફિસમાં બેસવાનું, એકાઉન્ટ્સનું કામ કરવાનું હોય કે બજારમાં જવાનું હોય, તો પછી ફાયદો શું થયો આટલું બધું સંન્યાસ લઈને અને ત્યાગ કરીને? તો એ જીવનમાં કોઈ ફાયદો નથી. મેં તો ત્યાગ કર્યો તો એટલા માટે કે હું 24 કલાક ભગવાનનું નામ લઈશ, ધ્યાન કરીશ, અને આ તો પાછું હું માયામાં ફસાઈ ગયો છું. ના, અમે તો 24 કલાક જપ ધ્યાન કરશું. એને સમજાવવામાં આવ્યા, ન માન્યા. ગયા ઋષિકેશમાં, ઉત્તરકાશીમાં, અને પછી ખબર મળ્યા કે ઉપરનું માળખું ચાલ્યું ગયું છે, મેન્ટલ હોસ્પિટલમાં દાખલ થયા છે. આવા ઘણા કેસીસ આવ્યા છે. કેમ? એટલા માટે કારણ કે મોટા ભાગના આપણા લોકો માટે હજી માનસિક તૈયારી આપણી થઈ નથી. એવી માનસિક તૈયારી આપણી નથી કે આપણે 24 કલાક અત્યારે પોતાના મનને જપ ધ્યાનમાં પરોવી શકીએ. અને એટલા જ માટે આપણે કાર્ય અને પૂજા, કાર્ય અને ધ્યાન એ બંનેને એકસાથે ચલાવવા પડશે. તો કાર્ય અને ધ્યાન એ બંને વચ્ચેનું સામંજસ્ય કેવી રીતે થઈ શકે એની ચર્ચા પણ આપણે કરી રહ્યા હતા. અને સાથે સાથે આપણે એ પણ કહ્યું હતું કે દૈનિક જીવનના બધા કાર્યો વચ્ચે પણ જો આપણે ધ્યાનના અભ્યાસમાં સફળતા મેળવવી હોય, તેના માટે મન પર નિયંત્રણ જો મેળવવું હોય, તો એના માટે રૂટીન એ ખૂબ મદદરૂપ નીવડે છે. તાજેતરમાં જ ત્યાં વડોદરામાં યુવા શિબિરમાં જવાનું થયું, વડોદરામાં જવાનું થયું, યુવા શિબિર હતી. અમદાવાદમાં પણ સ્કૂલમાં પ્રોગ્રામ્સ હતા. તો બધી જ જગ્યાએ યુવાનોના પ્રશ્નો જે ઘણા બધા હોય છે, એમાં એક પ્રશ્ન તો જરૂર હોય છે, મનની એકાગ્રતા કેવી રીતે કેળવવી. આ પ્રશ્ન જરૂર હોય છે. અને મનની એકાગ્રતાના સંબંધમાં બીજા બધા પણ પ્રશ્નો હોય છે. અને ત્યારે આ જ એક વાત કહેવામાં આવે છે કે નિયમિત જીવન એ આપણા મનને નિયમિત બનાવશે, અને એ નિયમિત જીવન નિયમિત મન આપશે. નિયમિત મન આપણને નિયંત્રિત મન આપશે, અને નિયંત્રિત મન જો હશે તો જ આપણે એકાગ્રતા પ્રાપ્ત કરી શકીશું. અત્યારે આપણું મન આપણા નિયંત્રણમાં નથી. આપણે વાત તો કરી છે, અમારે સ્વાધીનતા જોઈએ છે. આધુનિક યુવાનો બસ એ સૂત્ર છે, સ્વાધીનતા, ફ્રીડમ, લિબર્ટી. અમને સ્વાધીનતા જોઈએ છે. પછી સ્વાધીનતા અને સ્વચ્છંદતા વચ્ચે લોકો ભેદ સમજતા નથી. પણ આ જનરેશન ગેપ આજે કેમ આવી રહ્યો છે? એ જે વડીલો વચ્ચે અને યુવા વર્ગ વચ્ચે જે ખાડી થઈ ગઈ છે, એનું એકમાત્ર કારણ છે યુવાનો ચાહે છે સ્વાધીનતા, અને એમની સ્વાધીનતાનો અર્થ કંઈક જુદો જ છે. તો ગાંધીજી કહે છે કે સ્વાધીનતા કોણ મેળવી શકે? કે જે પોતે સ્વાધીન છે, એ જ, જે પોતાના મનથી સ્વાધીન છે, એ જ સ્વાધીનતા મેળવી શકે. તો જ એનો સદુપયોગ થાય સ્વાધીનતાનો, નહીં તો દુરુપયોગ થાય. અત્યારે એ જ વાત છે બહેનો માટે પણ. બહેનો અત્યારે આ મુવમેન્ટ ચાલી રહી છે, નારી સ્વાતંત્ર્યનું આંદોલન ચાલી રહ્યું છે ચારે તરફ. અમેરિકાથી એ શરૂ થયું, ભારતમાં આવ્યું છે, અને નારી સ્વાતંત્રતામાં આંદોલનમાં કહે છે ના, અમારે સ્વાધીનતા જોઈએ. આ ઘણા બધા પ્રકારના એ અમારે બંધનો છે, અમારે એમાંથી નીકળવું છે. વાત સાચી છે, સ્વાધીનતા જોઈએ. પણ એ સ્વાધીનતાનો સદુપયોગ થશે કે દુરુપયોગ? જો જે વ્યક્તિ સ્વાધીન થાય છે, એ સ્વાધીનતા જે મન થાય છે, એની પાસે પોતાના ઉપર નિયંત્રણ નહીં હોય પોતાના મન પર, તો પછી એ સ્વાધીનતા સ્વચ્છંદતામાં પરિણમશે, અને એના માટે પણ નુકસાનકારક નીવડશે, સમાજ માટે પણ નુકસાનકારક નીવડશે. તો ડિસિપ્લિન આવશ્યક છે. ના, ડિસિપ્લિન અમને ગમતું નથી, શિસ્તનું પાલન અમને ગમતું નથી. જ્યાં સુધી સેલ્ફ ડિસિપ્લિન નહીં આવે ત્યાં સુધી ડિસિપ્લિનની આવશ્યકતા છે. બાહ્ય શિસ્તની ત્યાં સુધી આવશ્યક છે જ્યાં સુધી સેલ્ફ કંટ્રોલ નથી આવ્યો. જ્યારે સેલ્ફ કંટ્રોલ આવી ગયો ત્યાર પછી બાહ્ય શિસ્તની આવશ્યકતા નથી રહેતી. ત્યાં સુધી જેમ શ્રી રામકૃષ્ણ ઉદાહરણ આપતા હતા કે નાનકડા છોડને
રક્ષણ કરવા માટે થઈને એક વાડ બનાવવી પડે, તારની વાડ. અને તારની વાડ બનાવી દીધી. પછી કેમ વાડ બનાવવી પડે છે કે અત્યારે છોડ નાનું છે, ગાય બકરી આવીને ચરી જશે. પણ જ્યારે એ જ પછી છોડ જ્યારે મોટું ઝાડ થઈ ગયું ત્યાર પછી એ વાળની જરૂર નથી. પછી તો તમે હાથી પણ એની સાથે બાંધી શકો તો એ ઝાડને કંઈ થશે નહીં. પણ શરૂઆતમાં આ વાડ બાંધવી જરૂર છે. એવી જ રીતે આપણા માટે આ નિયમિત જીવન, થોડું શિસ્તનું પાલન, રૂટીન એ આવશ્યક છે. જો ન હોય તો શું થશે? જો એ શિસ્તનું પાલન નહીં થાય તો સ્વચ્છંદતામાં પરિણમશે. સ્વાધીનતાની વાતો એ આપણને ગેરમાર્ગે લઈ જશે. અને આપણે અત્યારે મોટા ભાગના લોકો જે છીએ એમનું મન આપણા હાથમાં નથી. એ વાત તો આપણે સ્વીકારવી રહી. આપણું મન આપણા હાથમાં નથી. આપણે મનના ગુલામ છીએ. આપણે એમ કહીએ છીએ મને ગુલામી કોઈની ગમતી નથી, મને કોઈની ગુલામી નથી ગમતી, હું સ્વાભિમાની છું. ઠીક છે, બહુ સરસ, મને કોઈની ગુલામી નથી ગમતી. એ વાત સાચી છે. પણ એ વાત સાચી છે કે આપણે અત્યારે ગુલામ છીએ. ગુલામ છીએ આપણા પોતાના મનના. આપણે નિર્ણય કર્યો કાલે સવારના ઉઠવું છે વહેલું, કારણ કે વારંવાર કહેવામાં આવ્યું છે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાથી મન શાંત થઈ જાય, એકાગ્રતા મેળવવામાં ખૂબ મદદરૂપ નીવડે. બધી જગ્યાએ વાંચ્યું છે. વિશેષ કરીને બ્રાહ્મ મુહૂર્તમાં વિશેષ પ્રકારના તરંગો હોય છે, આધ્યાત્મિક તરંગો, એ મદદરૂપ નીવડે છે. પ્રકૃતિ શાંત હોય છે અને એટલા માટે બ્રાહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવાથી મનની એકાગ્રતા જલ્દી આવશે. બધી જગ્યાએ વાંચ્યું છે, બધા ઉપદેશોમાં વાંચ્યું, રામકૃષ્ણ કથામૃતમાં વાંચ્યું, મા શારદાજીના ઉપદેશમાં વાંચ્યું. અને એટલા માટે આપણે નિર્ણય કરીએ છીએ કે આવતીકાલથી સવારના બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું છે. એટલા માટે એલાર્મ લગાડી દીધું. સવારના 5 વાગ્યાનું એલાર્મ પણ લગાડી દીધો. એલાર્મ વાગે છે, આપણે શું કરીએ છીએ? ઉઠી એલાર્મને સ્વિચને દાબી દઈએ છીએ અને પાછા સૂઈ જઈએ છીએ. કેમ? અત્યારે આપણું મન કીધું, મને આપણને કહી દીધું આજનો દિવસ રહેવા દે, આવતીકાલથી. એ કહે છે ઠીક ભાઈ, જેમ તું કે એમ. મન આપણને જેમ કહે છે એ પ્રમાણે આપણે કરીએ છીએ. આજે આપણે મનના ગુલામ છીએ. દરેક જગ્યાએ મને આપણને કહી દીધું, આપણને ખબર છે કે આ વસ્તુ સારી નથી, પણ આપણે કરીએ છીએ. કેમ? આપણે મનના ગુલામ છીએ. કોઈ કે આપણને કહી દીધું, કોઈ 2 વસ્તુ કહી દીધી, આપણને ખબર છે કે એમાં સત્ય નથી, પણ આપણને ખોટું લાગી જ જાય છે. કોઈ કે 2 કડવા વેણ કીધા, તરત જ આપણા મોઢામાંથી બંદૂકની ગોળીની જેમ 4 કડવા વેણ નીકળી જાય છે. આપણે ખબર છે એનાથી બહુ મોટું નુકસાન થવાનું છે, પણ આપણે નથી રહી શકતા. કેમ? કે આપણે મનના ગુલામ છીએ. ક્રોધ આવી જ જાય છે, ઈર્ષ્યા આવી જ જાય છે. આપણે નથી ધારતા તેમ છતાં, પણ નથી કરવા માંગતા તેમ છતાં આપણાથી થઈ જાય છે. કેમ? મન આપણને કહે છે આમ કર. અચ્છા, તમે જેમ કહો છો એમ હું કરીશ. આપણા મનને આપણે શું કહીએ છીએ? અચ્છા, જેમ તમે કહો એમ. આપણા મનના આપણે અત્યારે ગુલામ છીએ. અને એટલા જ માટે જ્યાં સુધી આપણે મનના ગુલામ છીએ, જ્યાં સુધી મન પણ નિર્ણય નથી આવ્યું, ત્યાં સુધી એકાગ્રતા આપણને મેળવવામાં અત્યંત મુશ્કેલી નીવડશે. ધ્યાન કરવામાં વિભિન્ન પ્રકારની બાધાઓ આવશે જ. અને એટલા માટે મન પણ નિયંત્રણ મેળવવું પડે. તો અને એટલા જ માટે લાંબો રસ્તો છે. એ તો નાની સૂની વાત નથી. મન પણ નિયંત્રણ મેળવવું એટલા જ માટે કહ્યું છે કે સતુ દીર્ઘકાલેના નિરંતર સત્કારો સેવિતો દૃઢભૂમિ. પતંજલિ કહે છે દીર્ઘકાળ સુધી નિરંતર સાધના કરવી પડશે. અને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને પછી સમાધિ, એ સંપૂર્ણ આપણું મન નિરોધન થશે. સંપૂર્ણ મન એકાગ્ર થશે. ક્યારે? એ 8મી સ્થિતિ, 7મ સોપાન. 7મું સોપાન છે નિર્વિકલ્પ સમાધિ. એની પહેલા તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, એ બધી જાતની ભૂમિકાઓમાંથી આપણે પસાર થવું પડશે. બીજો કોઈ ઉપાય નથી. તો બીજો ઉપાય કહે છે પતંજલિ, કહે છે ઈશ્વર પ્રણિધાનાત વા. ઈશ્વરના પ્રણિધાન દ્વારા પણ આ એકાગ્રતા મળી શકે છે. ઈશ્વરને શરણાગત થવાથી
ઈશ્વરની ભક્તિ કરવાથી પણ આ એકાગ્રતા મેળવી શકે છે. પતંજલિ યોગ સૂત્રમાં કહે છે ઈશ્વર પ્રણિધાનાત્વા. આ અન્ય ઉપાય, એક સરળ ઉપાય આપણને બતાવે છે. ઠીક છે, અત્યારે આપણે શું કહીએ છીએ? હે મન, હું તારો ગુલામ છું. કહીએ તો છીએ મારે સ્વાધીનતા જોઈએ, મારે સ્વાધીનતા જોઈએ, પણ ખરેખર તો અત્યારે આપણે પોતાના મનના ગુલામ છીએ. તો શું બીજો ઉપાય શું છે? જ્યારે એને ગુલામ થવું જ છે મનને, તો પછી એનો ઉપાય છે પ્રભુ મેં ગુલામ તેરા, તું દેવાન મેરા. એને જ ઊંધી રેકોર્ડ કરી નાખો. એને જ્યારે ગુલામ થવું જ છે તો પછી ઈશ્વરના ગુલામ થઈ જાઓ. અહંકાર જ્યારે જતો જ નથી ત્યારે શ્રી રામ કહી શકે છે ભલે રહ્યો અહંકાર, એ દાસ અહંકાર રૂપે ભલે પડ્યો રહ્યો ભગવાનના ચરણોમાં, કે હું ભગવાનનો દાસ છું, એવો અહંકાર રાખવો સારો. તો અહંકાર જ્યારે જશે નહીં, જ્યારે ગુલામી જોઈએ છે, ગુલામ આપણું મન છે જ અત્યારે. જો આપણું મન ગુલામ હોય, એક તો છે કે વેદાંતનો માર્ગ નહીં, અહમ બ્રહ્માસ્મિ ચિદાનંદ રૂપ શિવોહમ, જો એવી સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ હોય બહુ સારું. પણ અત્યારે આપણે એવી સ્થિતિ છે, કહીએ તો છીએ ચિદાનંદ રૂપ શિવોહમ, પણ નાનકડું એક દુઃખ આપણા મનને અત્યંત દુઃખિત બનાવી દે છે, નિરાશ બનાવી દે છે. અને એ નિરાશામાંથી જો આપણે બહાર ન આવી શકતા હોઈએ, અને અત્યારે જો આપણે મનના ગુલામ હોઈએ, તો બીજો પતંજલિ કહે છે ઈશ્વર પ્રણિધાનાત્વા. ઈશ્વરના પ્રણિધાન દ્વારા, ઈશ્વરને શરણાગત થવાથી પણ આ મનની એકાગ્રતા મળી શકે છે, કુંડલીનું જાગરણ થઈ શકે છે, નિરોધન અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. જે સ્વામી વિવેકાનંદ દરરોજ સંધ્યા આરતી થાય છે ઉપર મંદિરમાં, સ્વામી વિવેકાનંદ પોતે લખાયેલી આરતી ખંડન ભવ બંધન જગવંદન વંદિતોમાય, એમાં જ એક પંક્તિ ઉમેરી દીધી છે સ્વામીજીએ, નિરોધન સમાહિત મન નિરખી તવ કૃપાએ. તમારી કૃપાથી આ મન નિરોધન થઈ જાય છે, મનનું નિરોધન થઈ જાય છે, મન નિરોધિત થઈ જાય છે. જે મનને નિરોધિત કરવામાં, જે સપ્તમ સ્ટેજમાં પહોંચવા માટે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અત્યંત દીર્ઘકાળ સુધી એનો અત્યંત કઠોર પરિશ્રમ પૂર્વક આપણને કરવું પડે, એ ઈશ્વરની કૃપાથી તત્ક્ષણમાં થઈ શકે. ઈશ્વર પ્રણિધાનાત્વા નિરોધન સમાહિત મને નિરખિત કૃપાએ. તો ઈશ્વરના ગુલામ થઈ જવું. પ્રભુ મેં ગુલામ તેરા. જે વાત સ્વામી વિવેકાનંદજીએ સમજાવી, આપણે વાત કરી હતી પાછલે વખતે, મૂકો કહા તું ઢૂંઢે બંદે ગીત સંભળાવી, અને સ્વામી વિવેકાનંદજી ત્રિગુણાતીત જમાને ત્યારે સમજાવે છે વરાહનગરમાં, અરે ક્યાં જાય છે? અને પછી કહે છે ઈશ્વરમાં જે કુંડલીની જાગરણ તારે જોતું હોય, ધ્યાનમાં આગળ વધવું હોય, એકાગ્રતા જતી હોય, બીજે ક્યાંય જવાની જરૂર નથી, અંદર જવું પડશે. અને એ જવામાં પણ મન ન માનતું હોય તો શું વાત કરી? ઈશ્વરને શરણાગત થઈ જા. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયાન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે 18મા અધ્યાયમાં, ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. દરેકના હૃદયમાં હે અર્જુન આ ઈશ્વર બેઠેલા છે, દરેક મનુષ્યમાં રહેલા છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયાન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. એ દરેકે દરેક મનુષ્યને ચલાવે છે. કેવી રીતે? જેવી રીતે એક મનુષ્ય મશીન ચલાવે, યંત્ર, એ યંત્રની જેમ બધા મનુષ્યને ચલાવે છે. ભ્રામયાન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા, પોતાની માયાના ચક્કામાં નાખી અને દરેક પાસે દરેકને પોતપોતાના રસ્તે લઈ જાય છે. તો ઉપાય શું છે? તમેવ શરણમ ગચ્છ, એને શરણાગત થઈ જા. એ ઈશ્વર જે તમારા હૃદયમાં બેઠેલા છે એને શરણાગત થઈ જા. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત, બધી રીતે શરણાગત થઈ જા. બધું છોડી દે, બધી ચિંતાઓ છોડી દે, બધી જાતની વિભિન્ન દુર્ભાવનાઓ છે, ચિંતાઓ છે, બધી જાતના વિચારો છે, બધી જાતના શરણો છે, બધું છોડી દે. સર્વભાવે તું એ ઈશ્વરના શરણાગત થઈ જા. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત, એની પ્રસાદથી, એના પ્રસાદથી, એની કૃપાથી પરામ શાંતિમ,
શાંતિ મળશે. કેવી શાંતિ? પરામ શાંતિ. એવી શાંતિ, અનંત શાંતિ. એ અનંત શાંતિ મળશે. તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. એક તો એ પરમ શાંતિ મળશે, સાથે સાથે શું મળશે? સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ, શાશ્વત પદ મળશે, શાશ્વત સ્થાન મળશે. એવી જગ્યા મળશે કે જ્યાંથી પછી કોઈ પ્રકારની જાતની બીક નથી કે આપણે ત્યાંથી પડી જશું. એ અનંત સુખ, અનંત શાંતિ, હંમેશા માટેની શાંતિ, એવું એ સ્થાન એ પ્રાપ્ત થશે. કેવી રીતે? શરણાગત થવાથી. આ એક સરળતમ માર્ગ ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે અને પતંજલિ પણ યોગસૂત્રમાં કહે છે. ઈશ્વર પ્રણિધાનાત્વા, ઈશ્વરના પ્રણિધાન દ્વારા પણ એ નિરોધનની સ્થિતિ, એ સમાધિની સ્થિતિ પ્રાપ્ત થઈ શકે છે. અને એટલા જ માટે જ્યારે આપણે આપણા મનના ગુલામ છીએ ત્યારે બીજો એક ઉપાય છે, પ્રભુ મેં ગુલામ, મેં ગુલામ, મેં ગુલામ તેરા, તું દેવાન, તું દેવાન, તું દેવાન મેરા. એ પ્રભુને શરણાગત થઈ જવાનું. હે પ્રભુ, તમે જેમ કરાવો છો એમ કરીએ છીએ, તમારી કૃપાથી જ બધું થાય છે અને તમે જેમ કરાવો છો એમ કરીએ છીએ, પણ અમારું મન અત્યારે અમારા હાથમાંથી, એ મનને એકાગ્ર કરવા માટે પણ તમે જ સહાયરૂપ નીવડો. આવી જાતની પ્રાર્થના શરણાગત થવાથી ધીરે ધીરે એ મન આપણું એકાગ્ર થશે એમની કૃપાથી. શ્રીમા શારદા દેવી કહે છે કે જુઓ, પાણીનો સ્વભાવ છે નીચે જવું. ઉપરના માળેથી પાણી તમે નાખો તો પોતાની મેળે નીચે આવી જાય. પણ હવે ઉપરના માળે આપણે રહીએ છીએ, પાણી કેવી રીતે આવે ઉપર? તો કહે છે પંપ લગાડી દો. પંપ લગાડશો તો પાણી ઉપરના માળે પણ આવશે. પાણીનો સ્વભાવ તો નીચે જ જવાનો છે, કોઈ દિવસ ઉપર જવાનું નથી. પણ તેમ છતાં તમે જો પંપ લગાડી દો તો પંપ દ્વારા નીચેનું પાણી ઉપર ચાલ્યું જાય છે. એવી જ રીતે માણસનો સ્વભાવ છે, મનનો સ્વભાવ છે નીચે જવું, વિચારો ખરાબ કરવા, ખરાબ વિચારો કરવા. મન ચંચળ એનો સ્વભાવ જ છે. એ મન હંમેશા નીચું જ જાય છે. પણ એ નીચું જવાનું મન ઉપર કેવી રીતે જાય? તો ભગવાનની કૃપારૂપી પંપ લગાડી દો. ભગવાનની કૃપા દ્વારા એ મન ઉર્ધ્વ ગતિએ જશે. જે મનને ઉર્ધ્વ ગતિ લઈ જવા માટે કેટલી બધી મહેનત પડે છે આપણે પોતાના દ્વારા, પણ પંપ લગાડવાથી એ ઉપર ચડી જશે. એમ તમે જુઓ, એક ડોલ લઈને પાણી લઈ જાઓ તો ઠીક છે, લઈ જાઓ, એક ડોલ, બે ડોલ, પછી તમે થાકી ગયા, પછી બીજા ભાઈને કીધું, એ પણ થાકી ગયો કે હવે રહેવા દે, આજનો દિવસ આપણે સ્નાન નહીં કરી, હાથ મોઢું ધોઈને ચલાવશું, આપણે 7મી માળે પાણી લઈ જવાનું. પણ પંપ લગાડી દો, બધું પાણી ઉપર જાય છે. તો કૃપારૂપી પંપ, તો મા શારદા દેવી કહે છે ભગવાનની કૃપા જો થઈ જાય તો એ જ ભગવાનની કૃપા દ્વારા જે મનનો સ્વભાવ નીચે જવાનો છે એ ઉપર જવાનો થઈ જાય છે. તો આવી રીતે મનના આપણે જે ગુલામ છે એમાંથી જો આપણે છૂટવું હોય તો, મન પર નિયંત્રણ કરવું હોય તો, એક તો પ્રભુને શરણાગતિ, અને જેમ બીજું આપણે કહ્યું તો નિયમિત જીવન, જે આપણને ધીરે ધીરે એ નિયમિત જીવન આપણને મનના નિયંત્રણ તરફ દોરી જશે. અને એના માટે થઈને સવારથી જ શરૂઆત થાય છે. કેટલાય લોકો કહે છે કે શું કરીએ, ધ્યાન કરવા બેસી પણ વિભિન્ન જાતના વિચારો આવે છે, વિભિન્ન જાતના વિચારો, મન બેસતું જ નથી ધ્યાનમાં. પછી કેટલી જાતના ડિસ્ટર્બન્સ, કોલાહલ, બહારનો અવાજ થાય છે, નાના બાળકો હોય છે એ લોકો અવાજ કરે છે. ધ્યાન માટે પણ એ જ, જે લોકો વિદ્યાર્થીઓ છે એને ભણવા માટે પણ એ જ પ્રોબ્લેમ, એ જ સમસ્યા એકાગ્રતા માટે, કે બાળકો ડિસ્ટર્બ કરે છે, બાળકો અવાજ કરે છે, અથવા તો બહાર કોઈ કોલાહલ ચાલે છે, ત્યાં ટીવી ચાલે છે, ત્યાં રેડિયો ચાલે છે, કોઈ બીજા ઘરમાં મહાભારત ચાલે છે, ઝઘડા ચાલે છે, ભાઈ ભાઈના, સાસુઓના, બધા ઝઘડા ચાલે છે. આ કેટલી બધી જાતના ડિસ્ટર્બન્સ. એની વચ્ચે કે આ મનને એકાગ્ર કરવું ભણવા માટે અથવા તો ધ્યાન માટે, સાધના માટે, એ ખૂબ કઠિન. પછી પાછા બેઠા હોઈએ ત્યારે જાત જાતના વિચાર આવે, પછી બહુ થાકી ગયા હોય, સાંજના આવીને બેસીએ તો ઊંઘ આવી જાય. આ કેટલી બધી જાતની સમસ્યાઓ. તો એના માટે, બધા માટે ઉપાય બતાવ્યા છે કે 2 ઉપાયો. એક, વાતાવરણનો બહુ પ્રભાવ પડે છે આપણા મન પર. તો એવા વાતાવરણમાં ધ્યાન કરવા બેસવું, અથવા એવા વાતાવરણમાં આપણે ભણવા બેસવું, મનને એકાગ્ર કરવું જ હોય તો, કે જ્યાં એક્સટર્નલ ડિસ્ટર્બન્સ મિનિમમ હોય. ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ તો છે જ, અંદરથી તો કોલાહલ ચાલે જ છે, પણ કમસે કમ બહારનો કોલાહલ કમસે કમ ન હોય એવી જગ્યાએ બેસવું.
તો એવી જગ્યા, અને પાછું એમ કહ્યું છે કે વાતાવરણની અસર ફક્ત કોલાહલનો સવાલ નથી, ફક્ત અવાજનો સવાલ નથી. કેટલીક જગ્યાએ અવાજ ન હોય પણ એ વાતાવરણમાં જ એવા જાતના વાઇબ્રેશન્સ હોય, એવી જાતના તરંગ હોય કે તમને એ ધ્યાન કરવા નહીં દે. જાઓ તમે જ્યાં થિયેટરમાં જાઓ, ડ્રામામાં જાઓ, બીજી જગ્યાએ જાઓ, તો એ જગ્યાએ એવા તરંગો નથી કે તમને ધ્યાન કરવા માટે પ્રેરે. તો બંને પ્રકારથી આવશ્યક છે. કોલાહલ પણ ન હોવો જોઈએ, તરંગો પણ સારા હોવા જોઈએ. એટલા માટે જો એવા વાતાવરણમાં તમે બેસશો ધ્યાન કરવા, કે એવું પવિત્ર મંદિર હોય કે એવી પવિત્ર જગ્યા હોય કે જ્યાં ઘણા બધા લોકો ધ્યાન કરી રહ્યા છે, ઘણા બધા લોકો પ્રાર્થના કરી છે અને કરી રહ્યા છે, તો ધીરે 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 એમાં સારા તરંગો ફેલાય છે. અને પછી જો એ જગ્યાએ અવાજ ઓછો હોય તો એનાથી સરળતા પડે છે. એટલે માટે બની શકે ત્યાં સુધી એવી જગ્યાએ ધ્યાન કરવું, એવી જગ્યાએ ભણવું કે જ્યારે આવી જાતના ડિસ્ટર્બન્સ નથી. અને જો એવી રીતે સંભવ ન હોય, આસપાસમાં એવું કોઈ મંદિર ન હોય, દરરોજ એવી જાતની કોઈ જગ્યા ન હોય કે જ્યાં આપણે જઈ શકીએ ધ્યાન કરવા માટે, તો સ્વામી વિવેકાનંદ બીજો ઉપાય બતાવે છે કે તમારા જ ઘરમાં એક ઓરડો બનાવો, નાનકડો ઓરડો બનાવો. અત્યંત ભલે નાનકડો ઓરડો હોય, 2 જણા બેસી શકે, 1 જણ બેસી શકે, અને એ ઓરડાને પવિત્ર રાખો. ત્યાં ધૂપ દીપ નૈવેદ્ય કરો, અગરબત્તી દરરોજ રાખો, ફૂલ રાખો. ત્યાં ફક્ત પવિત્ર વિચારો જ કરવા, એ ધ્યાન માટે જેનો ઉપયોગ કરો. તો ધીરે 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 એ નાનકડો ઓરડો પણ એ મંદિર રૂપમાં પરિવર્તિત થઈ જશે. અને જ્યારે તમે જશો ત્યારે મન પોતાની મેળે એકાગ્ર થશે. એ પણ જો શક્ય ન હોય, ગઈકાલે જ હું એક ભાઈને કહી રહ્યો હતો કે તેમ કરો આવી રીતે, તો કે અમારો ઓરડો આખો જ ઓરડો એટલો નાનો છે કે એમાં બીજું કાંઈ હવે કરવા જેવું છે નહીં, એક જ ઓરડામાં જ બધું કરવાનું છે. હવે એમાં શું કરીએ? અત્યારે આ શહેરના જીવનમાં મકાન મળવા બહુ મુશ્કેલ, પછી મકાન હોય તો નાનકડું મકાન છે, એમાં આવી રીતે ઓરડો તો રાખી ન શકીએ. તો પાર્ટીશન કરવા માટે પણ જગ્યા નથી. પાર્ટીશન, મેં કીધું નાનકડું ઓરડીને પાર્ટીશન કરી નાખો, એ પણ શક્ય નથી. કાંઈ વાંધો નહીં. તો હવે શું ઉપાય છે? ઉપાય એ જ છે કે આસપાસમાં જો જગ્યા જઈ શકો, મંદિરમાં વગેરે સારું છે. જો એ પણ ન કરી શકો તો સમય બદલો. સવારના પોરમાં જ્યારે કોઈ ઉઠ્યા નથી, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, એવી રીતે યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતુ મને. તો જ્યારે સંસારીઓ જાગતા હોય ત્યારે તમે સૂઈ જાઓ, અને જ્યારે એ લોકો સૂતા હોય ત્યારે તમે જાગી જાઓ. તો રાતના 1 વાગ્યા સુધી એ લોકો પાર્ટી કરે છે, ટીવી જુએ છે, તમે 10 વાગ્યામાં 9 વાગ્યામાં સૂઈ જાઓ. એ લોકો ઉઠે સવારના 7-8 વાગે, તમે સવારના 3 વાગે ઉઠી જાઓ, 4 વાગે ઉઠી જાઓ. ત્યારે કોલાહલ નથી હોતો, બ્રાહ્મ મુહૂર્ત, વાઇબ્રેશન પણ સરસ હોય છે, તરંગો પણ સારા હોય છે. અને ત્યારે જ જગ્યા સાફ કરી, ઓરડામાં જ સાફ કરી બ્રાહ્મ મુહૂર્તમાં કરવાથી ખૂબ જ એનાથી લાભ મળે છે. આ ઘણા લોકોએ કહ્યું છે. થોડુંક શરૂઆતમાં મુશ્કેલી પડે છે, ખાસ કરીને શિયાળાના દિવસોમાં તો રજાઈ ઓળીને સૂવાની કેટલો આનંદ આવે. અને દ્રઢ નિશ્ચય જેમ કરીએ છીએ ને, કર્યો, એલાર્મ તો લગાડી દીધું, પછી બસ ઉઠતી વખતે જ્યાં એલાર્મ લાગ્યું, એલાર્મને દબાવીને પાછા સૂઈ ગયા. હવે એ લોકોએ નવું એલાર્મ એક લગાડ્યું છે, નવું એલાર્મ, કે એ સાયન્સ હમણાં ડિસ્કવરી કરી છે, નવું એક રિસર્ચ કરીને. એ એલાર્મમાં 2 નાના નાના હથોડા છે, એને તમે માથા પાસે રાખો તો પહેલાં તો એલાર્મ લાગશે, ધીરેથી વાગશે થોડીક મારતે, એના પછી એલાર્મ જરા જોરથી વાગવા મળશે, પછી સાયરનની જેમ અવાજ આપશે, અને એનાથી પણ તમે જો ન ઉઠો તો એ હથોડા તમારા માથા ઉપર મારવા મળશે. એ બાજુમાં રાખો તો એવું એલાર્મ ક્લોક એક બહાર, એની રિસર્ચ થઈ છે, બહાર પડ્યું છે. પણ જેને ઉઠવું નહીં હોય એ શું કરશે? એ જ્યારે હથોડા મારવું શરૂ પડશે તો એ જ દિવસે એ ઉઠશે તો ખરો, પણ ઉઠીને ગુસ્સામાં ને ગુસ્સામાં ઘડિયાળને એવા જોરથી પટકશે કે હથોડા પણ તૂટી જશે અને ઘડિયાળ પણ તૂટી જશે. તો જેને ઉઠવું નથી એના માટે તો કોઈ સવાલ નથી. એ ગમે તેવું એલાર્મ રાખો. તો કેટલાક લોકો દૂર એલાર્મ રાખે છે કે કમસે કમ એ એલાર્મ બંધ કરવા માટે પણ ઉઠવું પડે, પણ એનાથી પણ નથી ચાલતું. એટલા માટે શ્રી રામકૃષ્ણ દેવનો જે જૂનો તરીકો લગભગ મારા ખ્યાલથી બહુ સારો લાગે છે. હું ઘણી બધી હોસ્ટેલમાં જાઉં છું, ત્યાં એ લોકો કહે છે કે તમે સ્વામીજીએ કીધું સવારના વહેલા ઉઠીને તમે ભણવાનું, પણ વહેલા ઉઠવાનું થતું નથી. એમ લોકો ઘણા પ્રયત્નો કર્યા, ફેલ ગયા. એલાર્મ પણ લગાડ્યું, પણ એલાર્મ બંધ કરીને પાછા સૂઈ જાય છે. તો ભાઈ બસ એક પાર્ટનર, રાઇઝિંગ પાર્ટનર તમારે ગોતી લેવાનું, અને જે મેથડ, જે ઉપાય શ્રી રામકૃષ્ણ દેવ કરે તો એ ઉપાય અજમાવો. શ્રી રામકૃષ્ણ શું ઉપાય છે? એ અચૂક ઉપાય છે. શ્રી રામકૃષ્ણ દેવ મા શારદા દેવીને ઉઠાડતા. મા શારદા દેવી
ત્યાં નૌબત ખાનામાં સૂતા લક્ષ્મી દીદી સાથે. નાનકડો આવડો ઓરડો છે નૌબત ખાના. તમે જાઓ ત્યારે દક્ષિણેશ્વરમાં, હું તો હમણાં તાજેતરમાં જઈ આવ્યો, તો એ દક્ષિણેશ્વરના ઓરડામાં રામકૃષ્ણદેવના ઓરડાની સામે નાનકડો નૌબત ખાનાનો ઓરડો, એકદમ 8 બાય 6 ફીટનો ઓરડો. અને એમાં જ એમનું મા શારદા દેવીનું રસોડું ચાલતું, એમાં જ એમનું ડ્રોઈંગ રૂમ, એમાં એ જ એમનો બેડરૂમ, એ જ એમનું કિચન, એ જ એમનું સ્ટોર રૂમ, એ જ ગેસ્ટ રૂમ. બધા ભક્તો, બીજી બધી મહિલાઓ આવે એ પણ ત્યાં જ સુવે, ત્યાં જ બધું રહે. એ નાનકડું 8 બાય 6 ફીટ અને હાઈટ પણ 4 ફીટ. અને એ જે દરવાજો હતો એ લગભગ 2.5 ફીટનો. એટલે કેટલી વાર તો મા શારદા અંદર જાય અને માથામાં ભટકાય, કેટલી વાર માથું ફૂટી ગયું, લોહી નીકળ્યું. ધીરે 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 એમને આદત પડી ગઈ કે દરવાજામાં જતી વખતે જ એકદમ નીચું કરીને જતા. અને ત્યાં કલકત્તાથી મારવાડી બહેનો આવતી એમને એમના દર્શન કરવા માટે. જાડી મારવાડી બહેનો તો મોટા ભાગની જાડી હોય, એટલી જાડી એ લોકો તો અંદર ઘૂસી જ ન શકે, એવડો નાનકડો દરવાજો ઘૂસી જ ન શકે. એ બહારથી જ વાતો કરે, મા શારદાદેવી હાય હાય, અમારી મા જાનકી માઈ. એ મા શારદાદેવીની સીતામાઈનો અવતાર સમજતા. અમારી જાનકી માઈ જોતો કેવી રીતે તપસ્યા કરી રહ્યા છે, બહારથી ઉભા ઉભા વાત કરે. એવી નાનકડો એ ઓરડો, એમાં મા શારદાદેવી રહેતા. અને ત્યાં ખાટલો તો કેવી રીતે રહી શકે, નીચે પથારીમાં એ સૂતા, એ અને લક્ષ્મી દીદી, એ 2 જણા મળીને. હવે રામકૃષ્ણદેવ સવારના પોરમાં જતા ત્યાં ક્રિયા નિત્યક્રમ ઉપનાવવા માટે સવારના 3 વાગે ઉઠીને. અને જતી વખતે એ પૂછતા, પક્ષીઓ ઉઠી ગયા છે કે નહીં? જો જવાબ ના આવે પક્ષીઓનો ઉઠવાનો, પક્ષી એટલે કોડ લેંગ્વેજ હતી એમની, કારણ કે કોઈને તો ખબર જ નહોતી કે મા શારદાદેવી આવી રીતે એમના પત્ની અહીંયા રહે છે. કેટલા વર્ષો સુધી કોઈને એમના જોયા નહોતા. એકવાર કોઈકે કહ્યું, ભોલાનાથ ત્યાં ભંડારી એ ખજાનચી હતા એ દક્ષિણેશ્વરના મંદિરમાં, કે ભાઈ અમે વાત સાંભળી છે કે રામકૃષ્ણના પત્ની અહીંયા રહે છે 12 વર્ષથી. તો ક્યાં સાંભળ્યું તો મેં પણ છે, પણ હજી સુધી કોઈથી જોયા નથી 12 વર્ષમાં. એટલી રીતે એવી રીતે અલગથી રહેતા હતા શારદાદેવી. તો એ શારદાદેવી રહે તો છે પણ કોઈને ખબર નથી. અને ત્યાં એ નાનકડા ભંડારીમાં રહે છે. રામકૃષ્ણદેવ ઉપર બહાર જાય સવાર નિત્યકર્મ કરવા માટે, તો ફક્ત એમને કોઈક વાર હૃદયરામને કહેતા, અરે પક્ષીઓને ચણ આપ્યું. એટલે બધાને એમ હતું કે ત્યાં નૌબતખાનામાં કોઈ પોપટ કે મેના કોઈ પક્ષી હશે, એમને ચણ આપવાનું. ચણ આપવાનું એટલે હૃદયરામને કોડ લેંગ્વેજ હતી કે પ્રસાદ આપ્યો કે નહીં, માનો પ્રસાદ ત્યાં મા શારદાદેવીને પહોંચાડ્યો કે નહીં. એટલે હૃદયરામ કે હા ચણ આપી દીધું. એટલે રામકૃષ્ણદેવ નિશ્ચિંત થઈ ગયા કે હા મા કાળીનો પ્રસાદ મા શારદાદેવીને પહોંચી ગયો છે. પણ બાકી બધાને એમ જ લાગે કે ખરેખર ત્યાં કોઈ પક્ષી રહેતા હશે. તો એ કોડ લેંગ્વેજ હતી. તો રામકૃષ્ણદેવ જતી વખતે પક્ષીઓ ઉઠ્યા કે નહીં, જો જવાબ ન આવે તો લોટામાં જે પાણી હતું એ પાણી રેડતા દરવાજામાંથી. અને પાણી રેડવાથી આ તો પથારી નીચે બધી આખી પથારી ભીની થઈ જાય. આવી રીતે થોડાક દિવસ થયું, પથારી ભીની થઈ જાય અને સુકાવવાની પડી. એટલે મા શારદાદેવી અને લક્ષ્મી દીદી કંટાળી ગયા. અને પછી તો રામકૃષ્ણદેવ જતી વખતે જ્યાં કે પક્ષીઓ ઉઠ્યા કે નહીં, હા હા ઉઠી ગયા છે, પાણી નાખતા નહીં. તો એ હોસ્ટેલમાં હું કહું છું વિદ્યાર્થીને, તમે એક રાઇઝિંગ પાર્ટનર ગોતી લ્યો. કોને સૌથી પહેલા કોના માથા ઉપર પાણી નાખશે. અને શિયાળામાં ઠંડુ પાણી માથા ઉપર જાય તો પછી જુઓ, તો બંને એકદમ તૈયાર છે. કોણ કોના ઉપર, કોમ્પિટિશન થઈ ગઈ. કોણ કોના ઉપર પ્રથમ પાણી નાખે. આ ઉભો થઈ ગયો 5 વાગે, આ પણ ઉભો થઈ ગયો. બંને જાગી ગયા, કોઈના પર પાણી નાખવાની જરૂર નથી. તો આ પાણી રેડવાનો છે એ એક અચૂક ઉપાય. 1-2 દિવસ જરાક તકલીફ પડશે, પથારી ભીની થશે, પણ અચૂક ઉપાય. તો આ પણ ગમે તે રીતે, અને પણ એટલું યાદ રાખવાનું કે આ પણ એક નાની સૂની વાત નથી. સવારના વહેલા ઉઠવું બ્રાહ્મ મુહૂર્તમાં જો ઉઠી જવું એ પણ નાની સૂની વાત નથી. યાદ રાખવાનું, જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ. બહુ સુંદર ગીત છે. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, अब रैन कहाँ जो सोवत है, जो जागत है सो पावत है, जो सोवत है सो खोवत है. उठ जाग मुसाफिर भोर भई. સવાર પડી ગયું છે, પ્રાતઃકાળ થઈ ગયું છે, ઉઠો જાગો. અબ રૈન કહા જો સોવત, હવે રાત ક્યાં છે જો સુવો છો. જો જાગત હે સો પાવત હે, જો સોવત હે સો ખોવત હે. જે સુવે છે એ ખોવે છે, જે જાગે છે એ પામે છે. તો બહુ સુંદર એ ભજન છે. અને એ યાદ રાખી અને સવારના પોરમાં જો બ્રાહ્મ મુહૂર્તમાં આપણે ઉઠી શકીએ તો એનાથી ખૂબ ફાયદો થાય છે. પણ એ સાધારણ વાત નથી. મા શારદાદેવી પોતે કહે છે
એ પહેલા હું દરરોજ 3 વાગે ઉઠતી. કેટલો એમનો તો નિયમ જ હતો, કેટલું બધું આખો દિવસ કામ કરવું પડતું હતું, કેટલા ભક્તોને કરવું, એમને અટેન્ડ કરવા, આખો દિવસ એમને વિશ્રામ નહીં. તેમ છતાં સવારના 3 વાગ્યામાં ઉઠી જતા. દક્ષિણેશ્વરમાં તો ત્યારે, પછી પણ ગમે ત્યારે, જયરામબાટીમાં તો ત્યારે સવારના 3 વાગે ઉઠી અને ધ્યાન કરવું, જપ કરવો અને બીજું બધું ઘણું બધું એમને કામ કરવું પડતું. મા શારદાજી પોતે કહે છે કે જુઓ મનનો સ્વભાવ કેવો છે. એક વાર કોઈ પણ કારણોસર મારું શરીર તબિયત ઠીક નહોતી અને એટલા માટે થઈને સવારના ઉઠવામાં મોડું થઈ ગયું. ઘણા દિવસો સુધી પછી હું મોડે ઉઠી. પછી એક દિવસ અચાનક અરે આ તો હું આળસના સકંજામાં સપડાઈ ગઈ. જ્યાં ખબર પડી તો કે નહીં, હવે કાલથી મારે ફરીથી પાછું 3 વાગે ઉઠવું છે. આવી રીતે દ્રઢ નિશ્ચય કર્યો ને ફરીથી 3 વાગે ઉઠવાનું શરૂ કર્યું. મા શારદા દેવી સાક્ષાત જગદંબા, જો એમને પણ આવી જાતની તકલીફ પડતી હોય, દરરોજ વહેલા ઉઠવાનું થોડાક દિવસો ચાલ્યું, પણ એને બરાબર રાખવું એ પણ નાની સૂની વાત નથી. પણ એનાથી પણ આ એક જ જો વાત આપણે કરી શકીએ કે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી શકીએ અને ઉઠવાથી શું થશે? બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠે સૌથી પહેલી વાત છે ત્યારે આસપાસનું વાતાવરણ શાંત થશે, પોતાની મેળે મન એકાગ્ર થશે. નંબર 2 કે સવારના પોરમાં જે તમે વિચારશો એ આખો દિવસ એની અસર રહેશે. કોઈ કહે છે ને સવારના પોરમાં કોનું મોઢું જોયું તો આજે દિવસ ખરાબ થયો, એ કહેવત છે. જો આજે કોઈનું મોઢું જોયું તું ખરાબ, કોણ જાણે કોનું મોઢું જોયું તો આજે આખો દિવસ મારો ખરાબ ગયો. એ વાત કંઈક અંશે સાચી છે. એ અંશે સાચી છે કે તમે સવારના પોરમાં જેવા વિચારો કરો છો એનાથી જે મન જેવી રીતે થઈ જાય છે, આખો દિવસ એની અસર રહે છે. એટલે જ સ્વામી શિવાનંદ કે સવારના પોરમાં તમે એટલો બધો નશો કરી લ્યો, ભગવાન નામનો એટલો દારૂ ઢીંચી લ્યો કે આખો દિવસ એના નશામાં તમારો દિવસ નીકળી જાય. તો ભગવાનના નામનો નશો, તો ભગવાનનું નામ સવારના લઈ લીધું હોય, ધ્યાન જો નહીં પણ થાય તો ભગવાનનું નામ લેવાનું, એ પણ ન થાય તો ભગવાનનો ફોટો જોવાનો, ફક્ત ફોટો જ ધારીને જોવાથી ગમે તે રીતે ભગવાનનું નામ, ભગવાનનો ફોટો અથવા ભગવાનનું ધ્યાન, ગમે રીતે એ જે સારા વાઇબ્રેશન, સારા વિચારો જો આપણા મનમાં સવારના પોરમાં બ્રાહ્મ મુહૂર્તમાં જો અંદર પેસી ગયા, આખો દિવસ એની અસર રહેશે. અને જે સેન્ડવિચ સાધનાની વાત કરી હતી કે સવારના પોરમાં એ પાવરોટીનો ટુકડો નાખી દીધો, આખો દિવસ આપણે કામ કર્યું, એ છે મસાલો, અને રાતના ફરી પાછું રાતના સૂતી વખતે આપણે ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા સૂઈ ગયા, એ પાવરોટીનો બીજો ટુકડો, આ સેન્ડવિચ એક બનાવી દીધી. અને એવી રીતે પછી નાની નાની સેન્ડવિચ પણ વચમાં બનાવતા ગયા. તો આવી રીતે સેન્ડવિચ બનાવવાથી સવારના પોરમાં ભગવાનનું નામ, આખો દિવસ ભગવાનનું કામ, વળી રાતના સૂતી ભગવાનનું નામ, રાતના પણ એ સબકોન્શિયસ માઇન્ડમાં, અચેતન મનમાં એ ઈશ્વરના વિચારો ચાલતા હશે અને ધીરે ધીરે મન એ શુદ્ધ થશે. મનને શુદ્ધ કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે, મા શારદા દેવી કહે છે, ભગવાનનું નામ. ભગવાનનું નામ આવી રીતે જો મનમાં ચાલતું રહેશે, અચેતન મનમાં, ધીરે ધીરે મન શુદ્ધ થશે. અને આ જેટલી આપણી સમસ્યાઓ, ઈર્ષા આવે છે, ક્રોધ આવે છે, કેટલી બધી જાતની દુશ્ચિંતા આવે છે, ચિંતા થાય છે, શું થશે, ભવિષ્યની ચિંતા થાય છે, કેટલી બધી જાતની ચિંતાઓ, કેટલી બધી જાતની મનની સમસ્યાઓ, આ બધી સમસ્યાઓ પોતાની મેળે દૂર થઈ જશે જો આપણું મન શુદ્ધ થશે. અને મનને શુદ્ધ કરવા માટે થઈને ભગવાનનું નામ અને જે કંઈ કામ કરે છે ભગવાનનું કામ સમજીને ઈશ્વરને શરણાગત થવાથી, અને ખાસ કરીને સવારના પોરમાં એ જે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાનું. સ્વામી વિવેકાનંદે મંત્ર આપ્યો હતો જ્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા ત્યારે, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરા નિબોધત. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. અત્યંત એમનો આ સુપ્રસિદ્ધ વાક્ય છે. ઘણી બધી જગ્યાએ સ્કૂલ કોલેજમાં કહું છું, પૂછું છું વિદ્યાર્થીઓને, અચ્છા સ્વામી વિવેકાનંદ સૌથી સુપ્રસિદ્ધ સંદેશ બતાવો, તરત જ એ લોકો કહે છે ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. આ સ્વામીજી કહ્યું હતું દેશને જગાડવા માટે. પણ એને હું એવી રીતે સમજાવું છું કે આપણે તો વાત તો સાંભળી, ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્ત, ઉઠો, જાગો એ સાંભળ્યું, આપણે ઉઠ્યા, જય ગાન, પછી શું થયું? આપણે દેશની સ્વાધીનતા પણ પ્રાપ્ત કરી. ત્યારના યુવાનોએ આપણને સ્વાધીનતા અપાવી દીધી. જવાહરલાલ નહેરુ, ડોક્ટર રાધાકૃષ્ણ ગાંધીજી, આ બધાએ પોતાનું જીવન આપી દીધું અને આપણને સ્વાધીનતા અપાવી દીધી. પછી શું થઈ ગયું? સ્વાધીનતા પછી પાછા આપણે સૂઈ ગયા. તો સ્વામીજી એમ નહોતું કહ્યું ઉઠો, જાગો અને પછી પાછા સૂઈ જાઓ. સ્વામીજી કહ્યું હતું ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. અને સ્વામીજીના કથન પ્રમાણે ફક્ત સ્વાધીનતા, રાજનીતિક સ્વાધીનતા એ આપણા દેશનું ધ્યેય નહોતું, પણ દેશ માટે એમણે આ કઠોપનિષદનો આ શ્લોક લઈ લીધો હતો
કઠોપનિષદનો એ શ્લોક ખરેખર તો છે, એને જ આપણે આધ્યાત્મિક સાધકો માટે પણ ખરેખર તે આધ્યાત્મિક સાધકો માટે છે. સ્વામીજી એને આ દેશને માટે આપ્યો હતો. કઠોપનિષદનો શ્લોક છે, ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્તયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્તયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. એ જે પરમપદનો પદ છે, જે આપણે ચાહીએ છીએ, પરમ એકાગ્રતા, મનને એકદમ નિરોધિત કરવા માગીએ છીએ, જે પરમપદની પ્રાપ્તિ કરવા માગીએ છીએ, પરમ શાંતિની પ્રાપ્તિ કરવા માગીએ છીએ, અનંત સુખ અનંત શાંતિ પ્રાપ્ત કરવા માગીએ છીએ, એ જે પરમપદની પ્રાપ્તિ, એનો માર્ગ કેવો છે? શૂરસ્ય ધારા નિશિતા દુરત્તયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. કવયો વદંતી, ઋષિમુનિઓ કહે છે, વિદ્વાનો કહે છે, એ માર્ગ કેવો છે? તલવારની ધાર પર ચાલવા જેટલો કઠિન અને દુર્ગમ છે. તલવારની ધાર પર ચાલવું એટલું કઠિન. એવી જ રીતે આ જે માર્ગ છે પરમપદનો, એ માર્ગ અત્યંત સાંકડો છે અને અત્યંત કઠિન છે. એટલે સ્વામી કહે છે કે આ માર્ગ પર કેટલાક લોકો કહે છે ને, અરે આ આધ્યાત્મિક સાધનામાં જતા હતા, વચમાંથી આમ થઈ ગયું, વચમાં એમનું પતન થઈ ગયું, વચમાં આમ થઈ ગયું, કે એમાં ગભરાવું નહીં. કેમ? સ્વામી વિવેકાનંદ કહે છે, ધ રોડ ટુ ધ ગુડ is toughest and steepest in this universe. It is a wonder a few succeed, no wonder so many fall. એ જે પરમપદનો માર્ગ છે એટલો સાંકડો છે ને એટલો કઠિન છે કે થોડાક લોકો જે સફળતા મેળવે છે અને પરમપદને માઉન્ટ એવરેસ્ટમાં પહોંચે છે, એમાં કોઈ આશ્ચર્ય નથી. એમાં આશ્ચર્ય છે. આટલા બધા લોકો નીચે પડી જાય છે, એમાં કોઈ આશ્ચર્ય નથી. માઉન્ટ એવરેસ્ટ માટે કેટલા લોકોએ પોતાનું જાન ગુમાવ્યો છે, પણ એમાં આશ્ચર્ય નથી, કારણ કે દુર્ગમ પથ, એ પથ જ એટલો કઠિન છે. પણ એ માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી ગયા કોઈ માણસો, એ આશ્ચર્યની વાત છે. એવી જ રીતે પરમપદની પ્રાપ્તિ, એને પહોંચવું એ અત્યંત, બહુ ઓછા લોકો પહોંચે છે, પણ એ પણ એક આશ્ચર્યની વાત છે. એમાં એ આશ્ચર્યની વાત છે. પણ આટલા બધા લોકો પડી ગયા, કોઈ આશ્ચર્યની વાત નહીં, કારણ કે સ્વાભાવિક છે, એ પથ જ એટલો કઠિન છે. એટલા માટે શું કરો કહે છે, ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્તયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધ. એટલા માટે ઉઠો, જાગો અને મહાપુરુષો પાસે જઈને ઉપદેશ પ્રાપ્ત કરો, ગુરુ પાસે જઈને ઉપદેશ પ્રાપ્ત કરો. ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલો, નહીં તો પડવાનો ભય છે. એટલા માટે ઉઠો, જાગો, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. નિબોધત એટલે જ્ઞાન મેળવો, વરાન વિદ્વાનો પાસે જઈને જ્ઞાન મેળવો. સ્વામીજીએ એનું ફ્રી ટ્રાન્સલેશન કર્યું અને કહ્યું, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત, arise awake and stop not till the goal is reached. ઉઠો, જાગો અને લક્ષ્યની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. કેટલીક વાર નાના બાળકો બહુ સુંદર પ્રશ્ન પૂછે છે કે આ ઉઠો જાગો એમ કેમ કીધું? માણસ જ્યારે જાગશે ત્યારે જ તો ઉઠશે. માનો કોઈ સૂતો હોય માણસ, તો પહેલા તો એ જાગે પછી તો ઉઠી શકે. આમાં કહ્યું છે પહેલા તમે ઉઠો અને પછી તમે જાગો. બહુ સુંદર પ્રશ્નો કહે છે, ક્યારેક ક્યારેક બહુ અટપટા પણ પ્રશ્નો કહે છે, બહુ સુંદર પ્રશ્ન. તો વાત એમ છે કે આ જે ઉઠો જાગો એનો અર્થ શું છે? ઉઠો એ છે રજોગુણનું લક્ષણ અને જાગો એ છે સત્વગુણનું લક્ષણ. જાગો એનો અર્થ છે, આધ્યાત્મિક સંદર્ભમાં એનો અર્થ છે ટુ બી એલર્ટ, સાવધાન રહેવાનું. ટુ બી અવેકન્ડ, ટુ બી અવેક, હંમેશા એલર્ટ રહેવાનું. આ છે જાગો, જાગતે રહો, જાગતે રહો, જાગતે રહો. સાધકો માટેનો સ્વામી શ્રી રામકૃષ્ણ પરમહંસ કથામૃતમાં હંમેશા કહે છે, જાગતે રહો, જાગતા રહો, સાવધાન રહો. આજે જાગવાનું, એરાઇઝ, અવેક, અવેકનિંગ. જે જાપાનમાં તો ઘણા બધા પંથો છે, એમાંના ઘણા બધા પંથોમાં ઝેન બુદ્ધિઝમ ખાસ કરીને એ અવેકનિંગ ઉપર બહુ વધારે ભાર મૂકે છે. અવેકનિંગ. આર યુ અવેર? આર યુ અવેકન્ડ? હું અત્યારે ચા પીઉં છું, પણ શું હું જાણું છું કે હું ચા પીઉં છું? શું મને એ વાતની પ્રતીતિ છે કે હું ચા પીઉં છું? આ બંનેમાં ભેદ છે. ટુ ડ્રિંક ટી એન્ડ ટુ બી અવેર દેટ યુ આર ડ્રિંકિંગ ટી ઇઝ ટુ ડિફરન્ટ થિંગ્સ. દરેકે દરેક કાર્ય હું જે કંઈ કરું છું, કાર્ય તો હું કરું છું મેકેનિકલી, પણ શું હું જાણું છું કે હું આ કાર્ય કરું છું? આ હંમેશા ચેતન રહેવું, હંમેશા અવેક રહેવું, જાગૃત રહેવું, એ અત્યંત મોટી વાત છે. જ્યારે આ જાગૃતતા આવી ગઈ, બસ એનું નામ બૌદ્ધની પ્રાપ્તિ થઈ ગઈ.
બુદ્ધ બીજું કાંઈ નથી, એનલાઇટનમેન્ટ બીજું કાંઈ નથી. જ્યારે એને પ્રાપ્તિ થઈ ગઈ કે હું શું કર્યો છું, દરેક વસ્તુમાં જે જાગૃત છે એ જ બુદ્ધ છે. તો એ સાધારણ વાત નથી. તો એ છે સાત્વિક ગુણનું લક્ષણ. તો પેલા રજોગુણ આવવું પડે. અત્યારે આપણે તમોગુણમાં છીએ, અત્યારે ઊંઘમાં છીએ. તમોગુણમાંથી રજોગુણમાં આવવાનું છે. એરાઇઝ, ઉઠવાનું, કામ કરવાનું. રજોગુણ, કામ કરો. સ્વામી વિવેકાનંદ કહે છે ને વારંવાર કામ કરો, વર્ક. અને પછી એનાથી પછી આવે છે વર્શિપ, એરાઇઝ અને અવેક.